બન્યા છે રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર ડીપી દેસાઈ। આનંદ પટેલની જગ્યાએ ડીપી દેસાઈ નવા આરએમસી કમિશનર બન્યા છે। આનંદ પટેલની રાજકોટમાંથી સરકારે તત્કાલ રૂપથી બદલી કરી છે। તો જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ બન્યો, આટલા લોકો હોમાઈ ગયા, ભડથું થઈ ગયા, તેને લઈ અને નિર્ણય લેવામાં આવ્યો રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર ડીપી દેસાઈ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। આનંદ પટેલની જગ્યાએ ડીપી દેસાઈને આરએમસી કમિશનર બનાવવામાં આવ્યા છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ। જી હિતલ, રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર ડીપી દેસાઈ, શું છે વધુ વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારે રાજકોટના જે આખું ગેમિંગ માં જે આગ લાગવાની ઘટના બની એને પગલાં લેવાની શરૂઆત કરી છે। હવે એક તરફ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક જે હાલના આઈપીએસ અધિકારીઓ છે તેમને વેટિંગ પર પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવ્યા છે। તેવી જ રીતે રાજકોટ કમિશનર કોર્પોરેશન કમિશનર તરીકે ડીપી દેસાઈને મૂકવામાં આવ્યા છે અને હાલના જે કમિશનર છે જેમાં ક્યાંક ને ક્યાંક આ ઘટના સાથે જોડાયેલા હતા એ પ્રકારની શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, એટલે તેમને પણ વેટિંગ પર પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવ્યા છે। એટલે રાજ્ય સરકારની આ સૌથી મોટી કાર્યવાહી ચોક્કસ ગણી શકાય। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો રાજ્ય સરકારની સૌથી મોટી કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર ડીપી દેસાઈ, આનંદ પટેલની જગ્યાએ ડીપી દેસાઈને આરએમસી કમિશનર બનાવવામાં આવ્યા છે। આનંદ પટેલની રાજકોટમાંથી સરકારે તત્કાલ રૂપથી બદલી કરી છે।